જૂના ડીસા રાજપુર રોડ પર ડમ્પરોની અનિયમિત અવરજવર અને તેના કારણે સર્જાતા અકસ્માતમાં ભય ડીસા તાલુકાના જૂના ડીસા ગામે ડમ્પરોના કારણે ગામ લોકો હેરાન પરેશાન છે। જૂના ડીસા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ડમ્પરો રોકવામાં આવ્યા હતા, ત્યારબાદ તમામ અધિકારીઓને ફોન કરવામાં આવ્યા છતાં કોઈ ઘટનાસ્થળ પર આવ્યું ન હતું। પોલીસ આવી કહેવા લાગ્યા કે અમારામાં આવતું નથી, ત્યારે સરપંચ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો નક્કર પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે અપનાવવો પડશે અને સરપંચ દ્વારા મામલતદારને ટેલિફોનિક જાણ કર્યા હતી અને મામલતદાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ કામ અમારામાં આવતું નથી તો ક્યાં ખાતામાં આવે છે તે પણ એક ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે। જગ્યાસિંહ ગુજરાતી સાથે ભરત ઠક્કર, ડીસા। શાંતિધામ નજીક એક રેત ભરેલું ડમ્પર પકડેલ, એમાં હું અને મારી બોડી તમામ સભ્યો હાજર રહી અને આ ગાડી પકડેલ અને અમે સરકારી તંત્રને ફોન કરેલ પણ કોઈ કાર્યવાહી થતી નથી। અગાઉ પણ અમે 10 દિવસ આગળ ગામ સભા ભરી અને ગામ લોકોનો સહયોગ લીધેલ છે, કોઈ કાર્યવાહી થતી નથી। શું કરવું શું ન, અમે ગાંધી ચિંધ્યા માર્ગે નીકળશું। આજે કોને ફોન કર્યો હતો? આજે એસડીએમ સાહેબને કર્યો, મામલતદારને કર્યો। મામલતદારે એમ કીધું કે હું ભેડી મિટિંગમાં છું। પોલીસને કર્યો, પીઆઈ સાહેબને કર્યો, આટલા ફોન કર્યા। પોલીસની ગાડી તો આવેલી છે અત્યારે? પોલીસની ગાડી આવેલી છે પણ પોલીસ એમ કહે કે આ અમારામાં આવતું નથી। આગળની રણનીતિ શું છે? આગળની રણનીતિ કોઈ કાર્યવાહી નહીં થાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે નીકળશું, ગામ લોકો અને ગ્રામ પંચાયતની બોડી। આજરોજ સરપંચ દ્વારા તેમજ પંચાયતના સભ્યો દ્વારા જૂના ડીસાથી જે ખનન થઈ રહ્યું છે, જે રસ્તો શાંતિધામ જોડેથી પસાર થઈ રહ્યો છે અપ્રોચ રોડ, ત્યાં પહોંચી અને એક ટ્રક પકડેલી હતી જેમને અત્યારે રેતી ભરેલી છે। ત્યારબાદ સરપંચ દ્વારા કલેક્ટર સાહેબને ફોન કરવામાં આવ્યો, ફોન ઉપડેલ નથી। મામલતદાર સાહેબને જાણ કરવામાં આવી, મામલતદાર સાહેબ એવું કીધું કે મારામાં આવતું નથી। ત્યારબાદ પોલીસ સ્ટેશન જાણ કરવામાં આવેલી કંટ્રોલમાં, ત્યાંથી ગાડી આવેલી છે પણ એ પણ એવું કહે છે કે અમારામાં આવતું નથી। તો ગામ લોકોના વારંવાર રજૂઆતના કારણે સરપંચે આજે બધી જગ્યાએ જાણ કરી છતાં પણ કોઈ તંત્ર દ્વારા પગલાં લેવામાં આવતા નથી। ભવિષ્યમાં કોઈ ઘટના બને તો આના માટે જવાબદાર પંચાયત રહેશે કે તંત્ર રહેશે એ જાણવાનું રહ્યું। જાહેરનામાનું ભંગ થાય છે, તંત્રને ખબર છે કે નહીં? તંત્ર દ્વારા સરપંચને વારંવાર જાણ કરવામાં આવી છે, લેટર પણ કરવામાં આવેલ છે, છતાં પણ કોઈ પગલાં લેવામાં આવતા નથી। હવે આવનારા 2-4 દિવસમાં જો કોઈ તંત્ર ધ્યાને નહીં લે તો સરપંચ દ્વારા જે પણ આદેશ આપવામાં આવશે એ કરવા માટે ગામ લોકો એમની સાથે છે। આ રોડ ઉપર કલેક્ટરશ્રીનું જાહેરનામું લાગે છે કે નહીં? ના, નથી લાગતું આ રોડ ઉપર। એવું કોને કીધું? એવું પોલીસવાળા એવું કીધું કે આના ઉપર લાગતું નથી જાહેરનામું।